બેઉ બળદિયા ગાડાને હંકારી જાય ધરમ કરમના બેઉ બળદિયા ગાડાને હંકારી જાય ધરમ કરમના બેઉ બળદિયા ગાડાને હંકારી જાય ધરમ કરમના બેઉ બળદિયા ગાડાને હંકારી જાય માઈ બેઠેલો માનવ આજે જગથી હારી જાય ધરમ કરમના બેઉ બળદિયા ગાડાને હંકારી જાય ધરમ કરમના બેઉ બળદિયા ગાડાને હંકારી જાય જૂઠા જગની જૂઠી માયામાં જૂઠા જગની જૂઠી માયામાં કેમ કરીને રહેવા કેમ કરીને રહેવા આવા જગના લોકો સાથે કેમ કરીને જીવાય કેમ કરીને જીવાય કળિયુગ કેરા આરે સમયમાં સાચાનું કોઈ ન થાય ધરમ કરમના બેઉ બળદિયા ગાડાને હંકારી જાય ધરમ કરમના બેઉ બળદિયા ગાડાને હંકારી જાય પાપ કરીને ધન કમાવો તો પાપ કરીને ધન કમાવો તો કોઈના ભાગીદાર થાય કોઈના ભાગીદાર આવતા દિવસો મેં ભવ્ય મંદિરોનું વાહ જય મેં વાહ પ્રકાશભાઈ પધારો આજના મુખ્ય લાભાર્થી પરિવાર પ્રકાશભાઈ બીજી ક્યાં ગઈ બેન? પ્રકાશભાઈ કાકા અરે વાહ વાહ ભાઈ વાહ લાલજીભાઈ ક્યાં બાત હે જય હો પધારો પ્રવીણભાઈ પધારો અરે વાહ દેવજીભાઈ ચો લાઈન થી જો રવિભાઈ તૈયાર હે કોણ કોમેડી ને આ જાઓ રંગીલા રવજી વાહ રંગીલા રવજીભાઈ અચો એ ભાઈ તાકે તઈ બધી કે કની આસી તાકે કનો હાલો બરોબર ફિલ્મ પ્રકાશ આવ વિધિ આવ બરાબર છે નીરજભાઈ બેનું લઈ જાઓ બરાબર પાછા ભૂલાઈ ના જાય ક્યાં ગાડા ભાઈ બે જોડિયા છે ભાઈ વાહ જય મેલડી માતા રવજીભાઈ આવી ગયા પાછો રવજીભાઈ આદોઈ કિસાન રવજીભાઈ આદોઈ કિસાન રવજીભાઈ રંગીલા યાદ હોય આદોઈ રંગીલા ઊભી રહેજા ભાઈ ઊભી રહેજા
વાહ 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 ચાલો હવે ઉસ્માન લગેલી થાય ધન કમાઈને લૂંટાવો તો સૌએ સાથીદાર થાય, સૌએ સાથીદાર થાય. સમય આવે જ્યારે ભૂંડો સાથ છોડી સૌ જાય. ધર્મ કરમના બેઉ બળદિયા ગાડાને હંકારી જાય. ધરમ કરમના બેઉ બળદિયા ગાડાને હંકારી જાય. માનવ થઈને માનવ આજે માનવ થઈને માનવ આજે માનવને છેતરી જાય, માનવને છેતરી જાય. લોભ લાલચમાં અંધ બનીને જૂઠાએ સોગંદ ખાય, જૂઠાએ સોગંદ ખાય. જન્મ દઈને જગ બચાવ્યું તે પ્રભુ ખૂબ પસ્તાય. ધર્મ કરમના બેઉ બળદિયા ગાડાને હંકારી જાય. ધરમ કરમના બેઉ બળદિયા ગાડાને હંકારી જાય. માઈ બેઠેલો માનવ આજે જગથી હારી જાય. ધર્મ કરમના બેઉ બળદિયા ગાડાને હંકારી જાય. ધરમ કરમના બેઉ બળદિયા ગાડાને હંકારી જાય. ધર્મ કરમના બેઉ બળદિયા ગાડાને હંકારી જાય. ધરમ કરમના બેઉ બળદિયા ગાડાને હંકારી જાય. જેણે કોઈ કર્યા હોય એને એનો બદલો આપવો પડે છે. એનો એક આ જબરદસ્ત ઇતિહાસ છે. મનુષ્યને તો ભોગવવું જ પડે, પરંતુ ભગવાને પણ ભોગવ્યું છે. એ વિશે આ ભજન છે, જે સાંભળો. કરેલા કર્મના બદલા આશીર્વાદ આપે છે. બધા સારા જ હસતા જ રે. હા, મોજ કામ કરે. આખો હારો જ રે વાહ માસી વાહ, અને અમારો પરિવાર હારો જ છે. વાહ વાહ, સરસ 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 તો સરસ, વાહ ભાઈ વાહ વાહ વાહ. क्या देवराज और रवजी की जोड़ी है. यो भाई वाह वाह वाह, क्या रब ने जोड़ी बनाई. हम नहीं ભત્રીજા જેટલો તો કે ચલ્યો લાયા હંસરાજ, ચલ્યો હંસરાજ. આવી ગયા ભાઈ પટેલ. અમે આજે કીડિયારું પૂરવા માટે અહીંયા નવા ગામ ને રોડ ઉપર. ત્યાં નદી છે ને ત્યાં આપણે કયા છે મેલડી માતા. મેલડી માતાનું મંદિર છે. વहाँ કીડિયારું પૂરવા આવ્યા છીએ. પડે છે. કરેલા કર્મના બદલા દેવા રે પડે છે.
દેવાને પડે અંતે સૌને નડે છે આ કરેલા કર્મના બદલા દેવારે પડે છે. હાલો, ચૈત્ર સુદ 12 બુધવાર તારીખ 9/4/25 આજ રોજ કિડિયારો પુરાવાનો 11મો દિવસ માતુશ્રી જેવીબેન પ્રેમજી નિસર ચેરિટેબલ ટ્રસ્ટ તથા ઓસવાલનગરના રહેવાસી ભાઈઓ તથા બહેનો આધોઈ દ્વારા દર વર્ષની જેમ ચૈત્ર મહિનામાં કિડિયારો પૂરવામાં આવે છે. કિડિયારાના મુખ્ય દાતા માતુશ્રી મોગીબેન તેજસિંહ બેચરા કારિયા, તિરુમાલા પરિવાર રમણીકભાઈ અને બાબુભાઈ સતત 1 મહિના સુધી ઉત્સાહપૂર્વક આધોઈના આજુબાજુના એરિયાના વગડામાં જ્યાં વધારે કીડી હોય ત્યાં રોજના 70 થી 90 જીવડિયા પ્રેમી સેવાભાવી ભાઈઓ તથા બહેનો નાના ભૂલકા દ્વારા કીડિયારો પૂરવામાં આવે છે. આજના જમણવારના દાતા માતુશ્રી નવલબેન બાબુભાઈ ચોખાવાલા કંથકોટ પટેલ, આપણા પ્રકાશભાઈ અને વિધિ બને આજે આવ્યા છે અને આપણા સાથે કિડિયારો પૂરવા આવ્યા હતા અને તેઓ લોખંડવાલા મુંબઈ એમની દુકાન છે વિધિ કલેક્શન અને રહેવાનું પણ ત્યાં લોખંડવાલા છે અને એમનો બંગલો રામજી પટેલ એમની લાઈનમાં જ છે આગળ પહેલા. એ હું બોલી જાઉં છું. 15,000 રૂપિયા ખીમજી ખાખણ ડાગાના સ્પુત્રી ભાવ ધર્માશ્રીજી સાધ્વીજી મહારાજ સાહેબ ની 5મી પુણ્યતિથિ નિમિત્તે રૂપિયા 15,000 સંસારી બહેનો તરફથી દિવાળીબેન જીવરાજ ગડા, કસ્તુરબેન દેવજી બહુઆ, ધનુબેન હેમરાજ નિસર, ભાનુબેન મણિલાલ ગાલા અને સોનુબેન હિતેશ છેડા માં જીવદયામાં આપેલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. એવી રીતે રોજનો ચેતનપુરી ભીમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા હસ્તે રામજીભાઈ અરજણ એમના તરફથી 10 કિલો કિડિયારો પૂરવામાં આવે છે. 10 કિલો નાનુબેન શાંતિલાલ પૂંજા બોરીચા, 10 કિલો જયશ્રીબેન ધર્મેન્દ્ર ગડા લવાચા પરિવાર, 25 કિલો આજના જમણવાના જે દાતા છે માતુશ્રી નવલબેન બાબુભાઈ ચોખાવાલા એમના તરફથી આજ પછી ડેલી 25 કિલો કિડિયારો પૂરવામાં આવશે. એવી જ રીતે 4 કિલો માતુશ્રી વેજીબેન નરપાટ બુડા સત્રા, 4 કિલો અનુપમા જીતુભા ગડા, 4 કિલો અરગીબેન ભીમસિંહ ગિંદ્રા અને 21,000 દરરોજનું 25 કિલો એટલે 21,000. હવે આજે આપણે વચ્ચે સવજીભાઈ વેરા આહિર આપણને મહેમાન તરીકે આજે પધાર્યા છે અને મારા ખાસ મિત્ર છે અને સંકટ સમયે કામ આવે એવા આપણા સવજીભાઈ, એમને આપણે ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ અને સાથે એમના પુત્ર પરિમલ મોહનભાઈ પધાર્યા છે અને એમના તરફથી આજે પધાર્યા છે તો 5100 રૂપિયા એ પણ જીવદયામાં લખાવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આજે માઈબેન મણસી છાડવા 2000 રૂપિયા, 500 રૂપિયા અવનીબેન મનોજ ભાનુશાલી ઘાટકોપર, 500 રૂપિયા દિવાળીબેન લાલજી ગિંદ્રા આધોઈ, 1500 રૂપિયા માતુશ્રી વાલીબેન ચાંપસી નૈયા ગાલા, 700 રૂપિયા કુંવર શાંતિલાલ ભચ્ચુ આધોઈ, 1000 રૂપિયા રંજનબેન મનોજ ગડા લાકડિયા, 1100 રૂપિયા શાંતિબેન બાબુલાલ છાડવા સામીખ્યારી, 500 રૂપિયા મહેન્દ્રભાઈ કુંવરજી ગાલા, 500 રૂપિયા ભચુબેન જેઠાલાલ ભચીબેન જેઠાલાલ ગાલા, 1000 રૂપિયા રતનસિંહ ગાંધી છેડા,
₹500 રામજી વેલજી નિસર લાકડિયા, ₹500 જયશ્રીબેન પુરોહિત વડોદરા, ₹500 ગોપાલ બીજપા ડાગા ગોરેગામ, ₹500 કવિતા બિપિન શાહ પારલા, ₹1500 શીતલબેન કિરણ ગડા, ₹1500 કિરણ કાંતિલાલ ગડા, ₹500 બુદ્ધિબેન હર્ષી બચ્ચુ શાહ, ₹1000 પુનીબેન વેરસી ડાગા, ₹1000 શશીભાઈ બોરીવલી, હંસરાજભાઈ ચાવલા, ₹1100 વેલજી ગેલા ગાલા, ₹1000 હંસાબેન ખીમજી પોપટ છેડા. સર્વેનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. હવે આજે બધાએ અહીં જમણવારમાં લાભ આપવાનો છે. આ સાથે આપણે આજે જમણવાર દાતા પ્રકાશભાઈનો અને વિધિ ક્યાં ગઈ આવે છે? ફોન કરતો ખતો આવશે આવશે. જમણવાર દાતા પ્રકાશભાઈનું સન્માન હંસરાજભાઈ કરશે. અરે કરું વિવેક છે યાર, વિવેક છે. આ વિવેક કરું છું. આવા સદા તમે હોશિયાર રહ્યો, અમને મજા આવે અને મજા અપાવો છો બધાને. પણ હોશ તમારામાં છે એટલે તમને ઉત્સાહ થાય છે. કા બરાબર ને? બોલો બોલો હનુમાનજી દાદા કી. હવે વિધિનો સન્માન જય શ્રી કૃષ્ણ. અરે તમને શોભે. અરે ના બરાબર છે. વડીલ તમે બધા વડીલ જો અહીંયા આગળ બધા. ઉપર પછી બરાબર લખાવજો ત્યાં ઓફિસમાં. ભાઈ ₹200 કાકા આપે છે રામ ભરોસે તરીકે કીડિયારામાં. વિધિનો સન્માન જય શ્રી કૃષ્ણ. બોલો શ્રી હનુમાન દાદા કી. હવે સવજીભાઈ નું સન્માન શાંતિલાલ કુંજાપુરી છે. અરે અમારા મહેમાન છો તમે. અચ્છા શાંતિલાલ કુંજાપુરી ત્યાં કરશે. ચોબારીના છે, હાલે તેઓ બચાવ રહે છે અને એમની ધોરાવીરામાં રણ રિસોર્ટ કરીને હોટલ છે. આપ જ્યારે ધોરાવીરા જાઓ ત્યારે રણ રિસોર્ટની મુલાકાત લેશો. રહેવાનું જમવાનું બધી જ સગવડ છે અને ત્યાં મોહનભાઈ અને પરવીનભાઈ એમના બંને દીકરા હોય છે અને પોતે સવજીભાઈ પણ ક્યારેક ક્યારેક હોય છે હાજર. એટલે ખાસ ત્યાં પધારજો. તમારી આગતા સ્વાગતા કરશે જરૂર. આમંત્રણ. હલો, આજે આધોઈ ગામે આ બધો આવો સારો પ્રોગ્રામ જીવદયાની વાત આવી ત્યારે અમે રસ્તામાં બે બાપ દીકરો વાત કરતા આવતા હતા કે આજે આ લોકોને ઓસવાળ લોકોને જીવદયા પ્રેમી. મેં કીધું જીવનની અંદર સાચી વસ્તુ ખરેખર આ જ છે. રૂપિયા રોજ કમાવાના છે અને એક મહિનું આપણું ખરેખર આ ચૈતર મહિનું હોય ત્યારે કીડિયારો જો આપણે પૂરીએ તો ખરેખર આ લેખે લાગે. રૂપિયા તો બધાએ કમાય છે પણ હાવ જિંદગી આખી રૂપિયા રૂપિયા કરી અને હરવાડે તો આપણે ક્યાં જવાનું છે. જે આપણે હાથે કરી જાશું. આજે લખમજીભાઈએ આજે મારા છેલ્લા 15 વર્ષથી એમનો અમારી ઓળખાણ પીછાણ કુદરતી થઈ ગઈ. તો આજે જીવદયા પ્રત્યે એ લોકોની લાગણી છે. આ ઓસવાળનગર આખો ઊભો કર્યો અને હું ત્યારથી ઓળખું છું. તો ખરેખર જીવ ઉપર કોઈ બી જીવ હોય એના ઉપર લાગણી રાખવી અને આવા ને આવા ખરેખર આજે પટેલભાઈની વાત કરી કે આજના દાતા છે. આવો ખરેખર આપણે અહીંયાથી બધાએ ત્યાં મુંબઈ ગયા છે. બધા ખેડૂતના દીકરા હતા પહેલા. બધા ખેડૂતના દીકરા હતા અને છતાં સુખી સંપત્તિ આવો અંદરથી જે ભાવ રાખ્યો છે તે કુદરત બધા ઉપર દરેક વસ્તુ દરેક માણસો ઉપર આજની તારીખમાં બધા ઉપર રાજી છે. અને કાયમને માટે આવો જે સુધી આપણે હાથ પગ હાલે તે સુધી ખરેખર કાર્ય કરવો જોઈએ. આટલો કહેતા હું મારી વાણીનું વિરામ આપું છું. હવે મારા રિસોર્ટ ધોળાવીરાનું આમંત્રણ છે તમને. તમે બધા મારા મહેમાન અહીંયાથી જઈને ખાલી કહેજો કે અમે આ ધોઈથી આવી તો પછી એવો ન પકડતા કે હવે આના કેટલા આનું ચાર્જ શું કે આની શું વાત કે શું હકીકત એવી કોઈ નથી. જ્યારે જાઓ ત્યારે તમે અમારા મહેમાન તરીકે જાજો, ગ્રાહક તરીકે નહીં. ખૂબ ખૂબ ધન્યવાદ. બહુ પ્રેમી માણસ છે.
સવજીભાઈ અમારે બહુ પ્રેમી માણસ છે અને તમને સંકટ સમયે ક્યારે બી બોલાવો તો બી હાજર થઈ જશે. અમને ખૂબ કામ આવે છે સંકટ સમયે. એટલે આવા અને ભાઈ બે શબ્દ બોલ. અરે બોલો મને નથી ફાવતા હું બોલ્યો તો આમ અવરા વરા કાય ભરા લે જાય બરોબર અમે ભલે કણકોટના છીએ પણ હું જેટલી વાર વાત કરું લખમસિંહભાઈને કે જેટલી મજા અહીંયા આવે છે ને એ ક્યાંય નથી આવતી. અહીંયા આગળ આ બધા જે પ્રોગ્રામ જે થાય છે આ જોઈને અમને ઉત્સાહ આવે છે કે ચલો ભાઈ આપણે બી થોડુંક જઈએ, આપણે કરીએ. કારણ કે આની મજા આખી અલગ છે. મુંબઈમાં તો આપણે હાર મારી કરવાની જ છે, હાય બરતરાટ કરવાની છે, પણ આપણે અહીંયા આવીએ છીએ ને તો પછી મુંબઈનું કાંઈ વસ્તુ આપણને યાદ નથી આવતું, બધું ભૂલાઈ જાય છે. એટલે આવી રીતના આ અહીંયા ઓસાનગરના જે પ્રોગ્રામ થાય છે ને એના હિસાબથી આપણને અહીંયા આવવાનું રહેવાનું આની મજા આખી અલગ છે. ઘણો ઘણો આભાર. ધન્યવાદ પ્રકાશભાઈ, ધન્યવાદ. દીદી બોલી કે શબ્દ દીદી પ્રકાશ ધન્યવાદ ધન્યવાદ. હવે બધાને જમવાનો લાભ આપવાનું છે અને બધાએ લાભ આપીને પછી ઘરે જઈએ. રામે દીધો છે રૂડ રોટલો, રામે દીધો છે રૂડ રોટલો, હે કોઈ ખવડાવીને ખાય. રામે દીધો છે રૂડ રોટલો, હે કોઈને દઈને રાજ થાય. રામે દીધો છે રૂડ રોટલો, એવા રામે દીધો છે રૂડ રોટલો. પરસેવોયંગથી ને પાડજો ભાઈ, પરસેવોયંગથી ને પાડજો, હે ખોટો ખેલશો નહીં દા. અવિનાશી આવશે રે આંગણે ભાઈ, અવિનાશી આવશે રે આંગણે. એ હરી દિલ રાખો દરિયા, રામે દીધો તો રૂડો રોટલો, રામે દીધો છે રૂડો રોટલો. ટુકડો આપોને ભલી ભાતનો, ટુકડો આપોને ભલી ભાતનો, એ નહીં અંતર કચવાય. માનવીઓ સાથે શું લઈ જશો તમે, માનવીઓ સાથે શું લઈ જશો. એ હારે ગયા રંગરાવ, રામે દીધો તો રૂડો રોટલો, રામે દીધો છે રૂડો રોટલો.
સાચા તે સંત સમજી ગયા, સાચા તે સંત સમજી ગયા, એ હયે ભક્તિ નો ભાવ, ખાધું પીધું ને ઘણું માણ્યું ભાઈ, ખાધું પીધું ને ઘણું માણ્યું, હરે લીધા જીવન નલા, રામે દીધો તો રૂડો રોટલો, રામે દીધો છે રૂડો રોટલો. આ જુઓ વીરપુર સતાધારમાં ભાઈ, જુઓ વીરપુર સતાધારમાં, હે તમે તુલસી શ્યામ જાઓ, પછી રે જાજો પરબ વાવડી ભાઈ, પછી રે જાજો પરબ વાવડી, એ ધાન ઢેબર દરાય, ટુકડા થીને હરી ડુકડો ભાઈ, ટુકડા થીને હરી ડુકડો, હે તારા મન મારે સમજાય, રામે દીધો તો રૂડો રોટલો યાર, રામે દીધો તો રૂડો રોટલો, હે કોઈ ખવડાવીને ખાય, રામે દીધો તો રૂડો રોટલો, હે કોઈને દઈને રાજ થાય, રામે દીધો તો રૂડો રોટલો યાર, રામે દીધો તો રૂડો રોટલો યાર, રામે દીધો તો રૂડો રોટલો. વાગડ વાગડ સૌથી આગળ, વાગડ મારું મને જીવથી વાલું, એ વાગડ વાગડ શું કરો, વાગડમાં મારો જીવ છે,